માતાજી બધા મિત્રોને અંદર સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે છે અષાઢી બીજ। તો ઘણી જગ્યાએ રથ એટલે કે મેળા હોય છે પાટણ હે અમદાવાદ હે। તો આજે આપણે જવાનું છે અષાઢી બીજ એટલે આપણે જવાનું બીજ પર તેજ પર। તો તેજ પર આપણે અડધો કલાક લેટ જવાનું। તો ચાલો ખેતર જતા ને આપણે જે તુવેરો આવી એ લગભગ નીકળી જશે કેમ કે વરસાદ પડે ને બે। તો ચાલો તુવેરો જોતા ને દીવાગરબત્તી કરીને પછી આપણે તેજ પર તો ખરેખર બ્લોગમાં બહુ મજા આવશે। બ્લોગ કન્ટિન્યુ કરજો। તો ખેતર તો ના જો પક્ષીઓ અને પક્ષીઓ જો પેલા કૂતરા જો એમના કોઈ બીક બીક જ લાગતી નહીં કોઈને લાગે। તો આપણા ગવાર તુવેરો ને જારવાઈ દે તો એમાંથી જો આપણે તમને દેખાતું હોય છે આપણા ગવાર નીકળી ગયો હો। પછી જે સામે તમને જે જુવાર દેખાય એ નીકળી જાય જો તમને દેખાતી છે અને એમાં આપણે જોવાની તુવેરો ડાયરેક્ટ। તો ચાલો ત્યાં જઈએ। તો તુવેરો એટલે બાકી તુવેરો નહીં નીકળે તો કેમ કે હજુ એક બે દિવસ સમય લાગશે। આમ તો હપુજી ના એકડો વરસાદ ના થાય પણ ઉપરવાળાની દયા હે કે વરસાદ થઈ ગયો અને એક બે દિવસમાં તુવેરો નીકળી જાય તમને દેખાડીએ। અને ચાલો હવે હજી આપણે દીવાગરબત્તી કરીને ઘરે કેમ કે આપણે જવાનું બીજ પર તેજ પર બ્લોગમાં બને રહેજો। તો ફાઇનલ દીવાગરબત્તી કરી લીધા તો હવે આપણે જવાનું ઘરે અને ઘરેથી આપણે સંદીપ સાથે લઈ જવાનો કેમ કે એને પણ સાથે આવે। તો ચાલો હવે જઈએ ત્યારે તો ફાઇનલી સંદીપ છે નહીં બી આવી જશે તો આપણે ચો જવાનું સંદીપ चल झूठा। હા તેજ પર આપણે ચમ જવાનું તો બીચ પર જ ગયા બંને જણા। તો ચાલો તેજ પર જ એની પહેલાં શક્તિના દર્શન કરી લઈએ આપણે એ દર્શન કરીને આગળ પછી તમે નહીં માનો મિત્રો ખરેખર આપણે જવામાં તો બાઇક લઈને જઈએ બરાબર તેજ પર બીચ પર પણ ખરેખર બાઇક લઈને જઈએ ને ગાડીને જઈએ ઘણો ફરક ફીટ છે ને સમજ ગાડીને જવું હોય ને એટલે આમ ખેંચતા હોય એટલે અલગ જ ફિલિંગ ખેંચતા હોય બાઇક લઈને તો કરી જ ઘડીક આવતા જે વસ્તુ તમે હેડીને જે દર્શન કરો ને એ તમને બાઇકમાં મજા ના આવે એટલે અમે હેડીને જઈને बात तो सही है। તો જો રાતે જ વરસાદ થયો એટલે પાણી ભરાયેલું હોય। અને એક બીજી વસ્તુ કે બધા મોસ્ટલી બધા માનતા હોય કે આપણે જે મોનને એટલે કે બીચ પર જઈએ પણ ખરેખર અમે તો એવું નહીં આમ મન થયું ને એમ આમ તો કદી કોઈ દિવસ જતા નહીં પણ આજે એવું થયું કે જાવું આજ તમે હેડે હાડી બીજના દાળ જ બોલો હુકમ થઈ ગયો એમ ને કશું મનમાં નતું કાલ હોય છે કે ગમે તે કે જવાનું કે નહીં જવાનું ખાલી દર્શન કરવા બાકી કોઈ મોન્યું નહીં કે કોઈ મોનતા નહીં કશું જ નહીં પણ આ તો ખાલી મનથી આમ ભગવાનની ઈચ્છા થઈ ગઈ હુકમ થઈ ગયો નહીં કહેતા આપણે એ વ્લોગ તો ઉતારે પણ એક દાડો આપણે એવું એડવેન્ચર કરીને શું ખબર આજે તમને દેખાય ને ઓની છેક ઉપર જઈએ અને તમને ઉપર જઈને વ્યૂ દેખાડીએ પણ એ દિવસમાં વાર લાગશે થોડી પણ ખરેખર મજા આવશે કેમ કે ચોમાસાનું વાતાવરણ અને સાચું હોય તો એમાં હંતાઈને જવું પડશે। તો ફાઇનલી ડાબસર આવી જજો તમે આ છે ડાબસર ના છે ડાબસરની ચોકડી। તો અહીંથી આપણે લગભગ ગુંજાળે 2-3 કિલોમીટર જેવું કાપ્યું અને અહીંથી આપણે ડાભોર એટલે ડાબસર કહે ને તો અહીંથી શોર્ટકટમાં આપણે ઓસ્કેમાન મંદિર થઈને નીકળવાનું તો તમને મંદિરે દેખાડીએ ઓસ્કેમાનું સર આવી ગયા ને જો તમે ઓસ્કેમાનું મંદિર। તો આ છે આંચકી માતાજીનું મંદિર અને અહીંયા ખરેખર બહુ પબ્લિક બધાને મોના છે માતાજીને। તો આનું મેન રીઝન એ કે અહીંયા તમે કોઈ બી મોનતા મોનો ને તો એ મોનતા સફળ થાય ખરેખર અહીંયા જોખવાનું પછી તો મોનતા ઘણી બધી હોય ને ત્યારે અહીંયા પબ્લિક બહુ મોના અને અહીંયા બીજી મહત્ત્વની વસ્તુ એ કે આ મંદિર બહુ આમ પ્રખ્યાત છે ગામે ગામ આ ગુજરાતના ટોડે ટોડે બોલો તમે તો બીજું શું કહેવાય। તો ખરેખર મોનવામાં તો એવું હોય ને કે જે નહીં માનતું ને એના ભગવાનમાં પથ્થર દેખાય ને જે મોના ને એના પથ્થરમાં ભગવાન એટલે આ શ્રદ્ધાની વસ્તુ સમજ્યા મોનો તો બેડો પાર ના કે પછી બારોબાર। તો ફાઇનલી ચોકડી આવી જાય ને ચોકડી આપણે વડે રોમપુરા સાઈડ તો બહુ દૂર નહીં પહોંચી જઈએ થોડીક વાર ને અને હાલીને જઈએ ને તો એ ખરેખર થાક જ નહીં લાગે બોલો કેમ કે બીચ ભરવાની ને એટલે તો ફાઇનલી તેજપુર આવી ગયા। તો ચાલો રમાપીના દર્શન કરાવીએ અને બધા કોમેન્ટમાં જો રમાપી લખી દેજો આજે જો પબ્લિક જો તમે રમાપીના જેટલી પબ્લિક મને જો ચાલો પ્રસાદ લઈને કેમ કે ગરદી ને બધું બહુ તો કોક ઠંડુ બંડુ પી લઈએ હવે તો લસ્સી ઓર્ડર કર્યો તો ચાલો ઠંડુ બંડુ પી લઈએ તો ચાલો દર્શન કરી લીધા તો જે ઘરે કે મેં ઘરે બહાર નીકળ જામ એટલે
પાછળ રિક્ષા. તો ફાઇનલી આવી જઈએ આપણે ગામમાં એન્ટર. તો ચાલો ઘરે જઈએ, ઘરે ખાઈ બી પછી આપણે જવાનું બેચરાજી. તો બ્લોગમાં બન્યા રહેશે. તો ચાલો પોખરાજી પહેલાં ખાઈ લઈએ થોડું. 2000 years. તો તમારો ભાઈ પેજ પર અહીંયા ડાયરેક્ટ ભૂલ જતો કેમ કે ગરમી બહુ હતી અને વિચાર્યું કે સાંજે જશું. તો હવે ઉઠ્યો તો ચા બા પીને ચાલો નીકળી આવો. ચાલો આપણે નીકળીએ ને આપણે ત્યાંથી લાવવાનો હોય થોડો એરંડાનો બીજો લાવવાનો ને એક આપણે ટોર્ચ એટલે કે બત્તી લાવવાની. તો ચાલો નીકળી આવો. જો મેં ઉઠી આયા બંકો. તો ફાઇનલી બાઇકને મૂકી દીધું ત્યાં. તો ચાલો જે બજારમાં ને આપણે જે બત્તી અને બિયારણ નહીં લેતા પહેલાં. તો સારું ખબર નહીં હાડી બી છે એટલા સારું કે ગરદી નાખ્યું બજારનું કોઈ ખબર નહીં પડતી. દુકાનો ખુલ્યો સારું. તો ફાઇનલી બત્તી લઈ લીધી આપણે. તો ચાલો પછી આપણે એરંડાનું બિયારણ લેવા નીચલી બજારમાં. તો આ ગલી છે 2 બજારને જોડતી ગલી. અહીંથી બિચરાજી નાશે તો ખબર છે કે કોણ કોણ અહીંથી નીકળે. તો એરંડાનું બિયારણ લઈ લીધું. તો ચાલો જઈએ આપણે નાસ્તો કરવા. પકોડી ખાજી હોય તો પકોડી નારિયા તો મસ્ત પકોડી ખાઈ લીધી. અને સંદીપ તને આરામનું ચમ બહુ ભાવ ગયા જાણજો તારે માર પૈસાનું ખાયો. गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આરામનું બેઠું લાગે અને પોતાના પૈસા ને એ કડવું લાગે છે. આ જો મોણા જેવો હાયરો જો તો ચાલો પેટ્રોલ એકલો પૂરા પાછી પછી જઈએ કરે બરાબર ને. अभी मजा आएगा ना भिड़ो. તો જો વરસાદ ઘરે નહીં પોકા દેવું લાગે. સારું કર્યું ચાલુ છે એની પહેલા આવી ગયેલા ઓછા હવે. તો ફાઇનલી ઘરે આવી ગયા સંદીપ ચાલે બે. તો આપનો બ્લોગ હતા લોબો નહીં કરતા તો મળી આવે ના બ્લોગમાં. आज के लिए फिलहाल इतना ही.